નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 દ્વિતીય સત્ર ગાલા સ્વાધ્યાયપોથી યુનિટ નંબર 2 અ શીપ કેન વોક. પ્રશ્ન નંબર જોઈશું 5, 6 અને 7, જેના પાના નંબર છે 18 થી 20. તો મિત્રો પ્રશ્ન નંબર 5 જોઈએ. ફોર્મ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર્સ વિથ યસ એન્ડ નો. એક્ઝામ્પલ, કાજલ કેન રીડ સંસ્કૃત. તો મિત્રો અહીંયા જે વાક્ય આપ્યું છે તેનો આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે. એટલે સૌપ્રથમ આપણે કેન આગળ મૂકીશું. કેન કાજલ રીડ સંસ્કૃત, એ રીતે પ્રશ્ન બનશે. હવે યસમાં જવાબ લખીશું, યસ શી કેન રીડ સંસ્કૃત. મિત્રો યસ પછી જે નામ આપ્યું છે તેનું આપણે સર્વનામ મૂકીશું. અહીંયા સ્ત્રીલિંગ છે એટલે શી મૂકીશું, જો પુલ્લિંગ હોય તો એ મૂકીશું. તો યસ શી કેન રીડ સંસ્કૃત. નોમાં જવાબ લખવો હોય તો નો શી કેન નોટ રીડ સંસ્કૃત. મિત્રો નો હોય તો નો સાથે નોટ આવે એટલે કે કેન નોટ થશે, જે ખાસ ધ્યાન રાખવું. નંબર 1, રાગિની કેન સિંગ અ સોંગ. તેનો પ્રશ્નાર્થ બનશે, કેન રાગિની સિંગ અ સોંગ? યસ શી કેન સિંગ અ સોંગ. નો શી કેન નોટ સિંગ અ સોંગ. નંબર 2, ધ સ્ટુડન્ટ્સ કેન ગો હોમ. કેન ધ સ્ટુડન્ટ્સ ગો હોમ? યસ they can go home. No they cannot go home. મિત્રો અહીંયા ધ સ્ટુડન્ટ્સ નામ આવ્યું છે તો તેનું સર્વનામ થશે they. નંબર 3, મિસિસ સેલત કેન ડ્રાઈવ અ કાર. તો તેનો પ્રશ્નાર્થ બનશે, કેન મિસિસ સેલત ડ્રાઈવ અ કાર? યસ શી કેન ડ્રાઈવ અ કાર. નો શી કેન નોટ ડ્રાઈવ અ કાર. નંબર 4, મોહન કેન ક્લાઇમ્બ અ ટ્રી. તેનો પ્રશ્નાર્થ બનશે, કેન મોહન ક્લાઇમ્બ અ ટ્રી? યસ. મિત્રો અહીંયા બાય મિસ્ટેક શી લખાઈ ગયું છે. મોહન એ પુલ્લિંગ છે તો હી આવશે. હી કેન ક્લાઇમ્બ અ ટ્રી. નો હી કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. નંબર 5, અ ટાઈગર કેન રન ફાસ્ટ. તો કેન અ ટાઈગર રન ફાસ્ટ? યસ ઇટ કેન રન ફાસ્ટ. નો ઇટ કેન નોટ રન ફાસ્ટ. મિત્રો અહીં ટાઈગર એ નપુંસકલિંગ છે તેથી આપણે ઇટ સર્વનામ મોકલીશું. નંબર 6, સોનલ કેન ડ્રો અ રંગોલી. પ્રશ્નાર્થ બનશે, કેન સોનલ ડ્રો અ રંગોલી? યસ શી કેન ડ્રો અ રંગોલી. નો શી કેન નોટ ડ્રો અ રંગોલી. નંબર 7, અમન એન્ડ અમર કેન પ્લે તબલા. તેનો પ્રશ્નાર્થ બનશે, કેન અમન એન્ડ અમર પ્લે તબલા? યસ they can play the તબલા. નો they can not play the તબલા. મિત્રો એ જ રીતે પ્રશ્ન નંબર વાક્ય નંબર 8, 9 અને 10 તમે હવે જાતે બનાવી શકીશો. સૌપ્રથમ મૂકીશું આપણે કેન કિરણ ઓપન ધીસ ડોર. તો આપણે લખીશું યસ ઈ કેન ઓપન ધ ડોર. નો ઈ કેન નોટ ઓપન ધ ડોર. તો મિત્રો આ રીતે તમે હવે જાતે બનાવી શકશો. આગળ જોઈશું આપણે પ્રશ્ન નંબર 6, fill in the blanks with the correct words from the brackets. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકો. અહીંયા મિત્રો તમે જે ગ્રામરમાં ધોરણ 6 ગ્રામરમાં ભણ્યા તે જ અહીંયા આપેલું છે. અહીંયા હોમોફોન્સ આપેલા છે કે બંનેનો ઉચ્ચાર સરખો થતો હોય પરંતુ એનો મિનિંગ એટલે કે અર્થ અને સ્પેલિંગ અલગ થતો હોય. જોઈશું આપણે નંબર 1, આઈ ગોટ 8 પેન્સિલ્સ. તો મિત્રો અહીંયા પેન્સિલની વાત છે એટલે સંખ્યા આવશે 8, EIGHT. નંબર 2, રવિ ઇઝ ઇલ. રવિ બીમાર છે. હી ઇઝ ખાલી ગયા, તે વીક એટલે કે નબળો છે તો અહીંયા WE વીક શબ્દ આવશે. નંબર 3, વી લાઇક અવર ન્યૂ હાઉસ. તો અહીંયા અવર એટલે આપણું તો OUR સ્પેલિંગ આવશે. નંબર 4, કેન યુ સી ધ બ્લેકબોર્ડ. સી એટલે જોવું તો SEE આવશે. નંબર 5, ડુ યુ નો હિન્દી. અહીંયા હિન્દી જાણવાની વાત છે એટલે KNOW આવશે. નંબર 6, ધ ટ્રેન ઇઝ 1 hour લેટ. 1 કલાકની વાત છે તો HOUR સ્પેલિંગ આવશે. નંબર 7, આર યુ હંગ્રી ટુ. તમે પણ ભૂખ્યા છો તો TOO પણ આવશે. નંબર 8, સોહમ ખાલી ગયા સોહમ એટ એન એપલ ઇન ધ મોર્નિંગ. મિત્રો અહીંયા ખાવાની વાત છે એટલે ATE આવશે. નંબર 9, હેમંત વિલ કમ હોમ નેક્સ્ટ વીક. મિત્રો આવતા અઠવાડિયે એવી વાત છે તો WEEK આવશે. નંબર 10, દે આર પ્લેઇંગ ઓન ધ સીશોર. અહીંયા પ્લે એટલે રમવાની વાત છે એટલે SEA સીશોર એટલે દરિયા કિનારો SEA આવશે. નંબર 11, નો આઈ કેન નોટ ક્લાઇમ્બ અ
ટ્રી. મિત્રો અહીંયા નો એટલે નેગેટિવ અર્થમાં છે તો NO આવશે. નંબર 12 ગીવ મી 2 પેન્સ પ્લીઝ. મિત્રો અહીંયા પેનની વચ્ચે એટલે સંખ્યા TWO2 આવશે. નંબર 7 નેમ ધ હેલ્પર્સ યુઝિંગ ધ ક્લુઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા હેલ્પરના શબ્દો યોગ્ય જગ્યાએ મૂકવાના છે. નંબર 1 આઈ કેન બિલ્ડ વોલ્સ. જવાબ આવશે મેસન. નંબર 2 આઈ કેન કટ હેર બાર્બર. આઈ કેન ગ્રો ક્રોપ્સ ફાર્મર. આઈ કેન મેન્ડ શૂઝ કોબલર. આઈ કેન ગીવ મેડિસિન ડોક્ટર. આઈ કેન ટીચ સ્ટુડન્ટ્સ ટીચર. આઈ કેન મેક પોટ્સ પોટર. આઈ કેન કેચ અ થીપ પોલીસમેન. આઈ કેન બ્રિંગ લેટર્સ પોસ્ટમેન. આઈ કેન મેક ફર્નિચર કાર્પેન્ટર. આઈ કેન રિપેર ટેપ પ્લમ્બર. આઈ કેન સ્ટીચ ક્લોથ્સ ટેલર. મિત્રો આપણે પ્રશ્ન નંબર 7 જોયો. આગળના વિડીયોમાં જોઈશું આપણે પ્રશ્ન નંબર 8. થેન્ક યુ.